સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। ઈશ્વર આપણી સંગાથે જ છે, ઈશ્વર આપણી સાથે છે, આપણી અંદર છે, આપણી બહાર પણ છે। ઈશ્વર અણુ અણુમાં છે, છતાં પણ જણાતો નથી કે દેખાતો નથી। તો એવું તે કયું સાધન છે કે જેનાથી ઈશ્વર છે એવો આપણને ભાસ થાય, કે ઈશ્વર છે એવો આપણને દૃઢ નિર્ણય થઈ જાય। પણ હરિ છે, ઈશ્વર છે એવી ખાલી આપણી પાસે શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા જ્યારે કાચી હોય છે ત્યાં સુધી પૂરો રંગ ન ચડે, અને એ જ શ્રદ્ધામાં જ્યારે પૂરો રંગ લાગી જાય છે ત્યારે એ જ શ્રદ્ધામાંથી આપણને ઈશ્વર ઉપરનો સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ થાય છે। તો વિશ્વાસથી જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય છે, અને વિશ્વાસ એ જ હરિ છે। અને ઈશ્વરમાં અખૂટ અને અતૂટ શ્રદ્ધા જ આપણને રંગ લાવે છે, અને એ જ શ્રદ્ધાથી આપણને વિશ્વાસ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જ આપણે આ તાણાવાળી ભરી અને ભૌતિકતાથી ભરી જિંદગી કાંઈક આપણને રાહતનો અહેસાસ પણ કરાવે છે। એ જ આ એક વિશ્વાસ છે। વિશ્વાસ ખૂટે નહીં તેવી અખૂટ અને તૂટે નહીં તેવી અતૂટ હોવી જોવે આપણો વિશ્વાસ। જો કોઈ આવીને એમ કહે કે ઈશ્વરમાં નહીં પણ તમારામાં પ્રયત્ન કરો અને પુરુષાર્થ શ્રદ્ધા રાખો, એ જ તમને વિજય આપશે, એવું જ્યારે આપણને કોઈ મદદરૂપ થાય। વિશ્વાસ એ જ ઈશ્વર છે। પ્રયત્નો અને પુરુષાર્થ એક એ પ્રેરણા આપનાર બાળકરૂપી જે આપણો વિશ્વાસ છે એ જ ઈશ્વર છે। એટલે ઈશ્વરમાં જે વિશ્વાસ રાખવી એ જ આપણને વિજયની પ્રાપ્તિમાં પ્રેરણારૂપ થાય છે। અને ઈશ્વરની ઈચ્છા સિવાય પાંદડું પણ હલતું નથી, અને ઈશ્વરની ઈચ્છાથી જ આખે આખું ઝાડ મૂળ સહિત ઉખડી જાય છે। વિશ્વાસ હશે તો આપણા જીવનમાં આવનારી ગમે એવી સમસ્યા હશે, ગમે તેવી પરિસ્થિતિ આપણામાં ઊભી થાય, પણ અતૂટ વિશ્વાસ હશે હરિ ઉપર તો આમાંથી કોઈ પરિસ્થિતિ, કોઈ સમસ્યા આપણને ડગમગાવી નહીં શકે। પણ વિશ્વાસની જ્યોત જ્યારે અખંડ આપણે ટમટમતી રહેશે તો સમય અને પરિસ્થિતિનું ગમે તેવું મહાપૂરું મહાવાવાઝોડું આવશે તો આપણને બુઝાવી નહીં શકે। આંતરિક અને આધ્યાત્મિકની અંદર ઉત્પન્ન થયેલા આપણા જે આંદોલનો છે, જે વિચારો છે, એને પણ વિશ્વાસની જ્યોતની અંદર બળીને ભસ્મ કરી દેશે। અને આ જ વિશ્વાસની જ્યોતને જ્યારે અખંડ રાખવા માટે સદગુરુનો સત્સંગ રૂપી દિવેલ જોશે, અને આપણી જ પ્રેમરૂપી વાટ પણ જોશે, ત્યારે જ જ્ઞાનરૂપી ઉપર વાટની ઉપર જ્યોત જલશે। આને જ જ્ઞાન કહેવાય। અને વિશ્વાસ એક ઈશ્વરનું અસ્તિત્વ છે, અને ઈશ્વરે જ મને આ માર્ગ ઉપર મૂક્યો છે, તો પછી ઈશ્વરનું જ માર્ગદર્શન પણ મળશે જ। અને સર્વ મુશ્કેલીઓમાં હોવા છતાં અને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી અને આપણને સિદ્ધિ અને પ્રાપ્ત અનુસાર આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે। આ જ જ્ઞાનને ટકાવવા માટે, આ જ જ્ઞાનની અંદર સ્થિર રહેવા માટે સદગુરુરૂપી સત્સંગનો દિવેલ જોશે, અને પ્રેમરૂપી વિશ્વાસરૂપી આપણી વાટ જોશે, અને એમાંથી જ જ્ઞાનરૂપી પ્રકાશ ફૂટશે। અને ઈશ્વર કોઈ પદાર્થમાં, કોઈ વસ્તુમાં પણ નથી બેઠો, સકળ જગ્યાએ હોવા છતાં પણ આપણને દેખાતો નથી। કેમ કે ભગવાન કોઈ જાતિ કે સંપ્રદાયથી પણ બંધાયેલો નથી, એમને તો વિશ્વાસમાંથી જે પ્રેમ અને ભક્તિના ભાવથી જ
આપણાથી પ્રભાવિત થઈ અને આપણને પ્રેરણા આપે છે. અને આ જ આપણો ઈશ્વરનો સંગ છે. એમ કહેવાય કે ઈશ્વર આપણી સંગે છે, આપણી સાથે જ છે. અને આ બધું સમજવા, જાણવા અને આપણી અંદર આ બધું પ્રગટ થવા માટે વૈરાગ્ય રૂપી કોડિયું આપણે બનવું પડશે. અને વૈરાગ્ય વગર ભક્તિ નહીં મળે અને ભક્તિ ટકશે નહીં. અને વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વિષયને ભોગવવાની ઈચ્છા આપણામાં ન હોય, એને પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા ન હોય, આને જ વૈરાગ્ય કહેવાય. અને આ ભૌતિક સુખ સંસારમાં આપણી પાસે બધું હોય જ, થોડું કે ઝાઝું. કોઈ પાસે ઓછું હોય, કોઈ પાસે ઝાઝું પણ હોય, પણ એ નહીં ભોગવવું એવું નથી. એ ભોગવતા ભોગવતા આપણે દ્રષ્ટાભાવમાં હોવું જોઈએ. અને બધું ભોગવવા છતાં પણ હું અભોગતા છું, આવા ભાવથી ભોગવી લેવું, આને જ વૈરાગ કહેવાય. અને આમાંથી જ ભક્તિ પ્રગટ થાય ને ત્યારે જ ઈશ્વર આપણી સંગે રહેશે. સતગુરુ ભગવાન કી જય. દરેક સંત ભક્તને પ્રણામ.